માઇક્રોસોફ્ટ વર્ડમાં મિત્રો આજે આપણે ફાઇન્ડ અને રિપ્લેસ વિશે શીખીશું. ફાઇન્ડ અને રિપ્લેસ એટલે શું? અહીં આપ સ્ક્રીન પર જુઓ છો એક લેટર ડેટાબેઝ ટાઈપ કરેલ છે. અહીં આપણે કોઈ શબ્દ ફાઇન્ડ કરવો હોય, શોધવો હોય તો અહીં કીબોર્ડથી કંટ્રોલ એફ કરશો એટલે ફાઇન્ડનો અહીં ડાયલોગ બોક્સ આવેલ ગયેલ છે. હવે અહીં સપોઝ મારે કોઈ વર્ડ શોધવો છે કોમ્પ્યુટર, તો અહીં કોમ્પ્યુટર જેવું ટાઈપ કરીશ, ફાઇન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ એટલે આખા લેટરમાં જ્યાં જ્યાં કોમ્પ્યુટર વર્ડ હશે ત્યાં મને 1 by 1 કોમ્પ્યુટર લઈ જશે. આ રીતે કોઈ પણ વર્ડ આપણે આસાનીથી ફાઇન્ડ કરી શકીએ છીએ. સેમ થિંગ રિપ્લેસ એટલે શું? એક વર્ડની જગ્યાએ બીજો વર્ડ રાખવો તો તેને રિપ્લેસ કહેવામાં આવે છે. હવે કોમ્પ્યુટરની જગ્યાએ ટાઈપરાઇટર રાખવું છે તો અહીં ટાઈપરાઇટર ટાઈપ કરીશ અને રિપ્લેસથી 1 by 1 થશે અને રિપ્લેસ ઓલથી બધી જગ્યાએ એક જ સાથે થઈ જશે. હું રિપ્લેસ ઓલ આપું છું. જેવું રિપ્લેસ ઓલ આપેલ એટલે બધી જગ્યાએ જ્યાં જ્યાં કોમ્પ્યુટર વર્ડ હતો ત્યાં ટાઈપરાઇટર થઈ ગયેલ. ફરી કંટ્રોલ એફ, ફરી રિપ્લેસ કરવું હોય તો અહીં ટાઈપરાઇટર એની નીચે કોમ્પ્યુટર શબ્દ રાખી દઈ અને રિપ્લેસ ઓલ ઉપર ક્લિક કરીશ એટલે ફરી જ્યાં ટાઈપરાઇટર વર્ડ હતો ત્યાં કોમ્પ્યુટર થઈ ગયું. અહીં રિપ્લેસ ઓલ કરતું જવાનું મિત્રો. તો આ રીતે મિત્રો કોઈપણ વર્ડ કંટ્રોલ એફની મદદથી ફાઇન્ડ અને રિપ્લેસ કરી શકીએ છીએ. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.